ગ્રહો માનવના જીવન ઉપર અસર કરે છે. ખરી રીતે તો પોતાના જ ગ્રહો અસર કરે છે, પણ જ્યાં સુધી મને રૂબરૂ ભેગા નહીં થાય એટલે એમને કહેજો કે ભાઈ અસર કરે છે એમ. કારણ કે આપણા ગ્રહો અસર કરે છે ને એટલે પેલા ગ્રહો બે ત્રણ તાર છે. આપણે સમજ પડી ને? નહીં તો એમને કશું લેવા દેવા નથી, એ એમનો સંસારમાં છે. પણ આપણામાં આગ્રહો હોય છે ને, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, હઠાગ્રહ, આ બધા નવ ગ્રહો છે તે નવે ગ્રહ મહિનમય રહ્યા છે. એ નવ ગ્રહો એ પેલા એક રાવણ એકલાના જ એમાં રહેતા હતા, વચ રહેતા હતા. કેવી રીતે અસર કરે છે એની શાંતિ માટે કે પોતાના ગ્રહો જે છે અંદર પોતાના આગ્રહો, એ આગ્રહો છે ત્યાં સુધી એ અસર કરશે. એ આગ્રહો નહીં હોય તો એના અસરો થશે નહીં. આ વિધિ છે એ વિધિ એક ફક્ત માનસિક શાંતિ માટે છે કે વિધિ કરી સાયકોલોજી ઇફેક્ટ માટે છે. શું છે? પછી આત્મા વિકાસની શોધનામાં સાધનામાં ઉપવાસથી કોઈ મદદ થાય છે તે વિશે વિગતવાર માર્ગદર્શન આપવું. આત્મા વિકાસ સાધનામાં ઉપવાસ સમજીને કરવો જોઈએ. પોતાની સંગઠિત ઉપવાસ કરવો એ ગુનો છે. ઉપવાસ જ્ઞાની પુરુષને પૂછીને કરવો જોઈએ. શું કહ્યું? આત્મ સાધના માટે જ્ઞાની પુરુષને પૂછવું, અરે શારીરિક તંદુરસ્તી માટે વૈદ્યને પૂછવું, સમજ ને? પણ આત્મ સાધના માટે જ્ઞાની પુરુષને પૂછીને ઉપવાસ કરવો. આત્મ જાગૃતિ પોતાની મેળે થઈ શકે સત્સંગ કે ગુરુની મદદ વગર ક્યારે પણ ન થાય. તો કારણ કે અહીંથી સ્ટેશન છતાં રસ્તો કોઈક ના દેખાડનાર હોય તો સ્ટેશન ક્યારે પહોંચે? તો સ્ટેશન જેવામાં રસ્તા બધા ના જોઈએ છે. ભૂમિયાની તમારે ક્યાં ગુરુ હતો? મારા ગુરુ એનો અર્થ એવો નથી કે ગયા અવતારમાં ગુરુ વગર તો માણસ હતો જ નહીં. આ ભાવમાં નથી, આ ભાવમાં નથી, એનો અર્થ એવો નથી. ગયા ભાવમાં હતા ગુરુ. ગુરુ વગર તો માણસ આગળ આવે જ નહીં. દરેક ગુરુ વગર તો આયા જ નથી હોતા. હવે તમારા ગુરુ કોણ હતા એ ઓળખાણ જોઈએ. તમારા ગુરુ ના ગુરુ કોણ હતા એની ઇન્કમટેક્સ વાળા ઓફિસર એની ફાઇલ કાઢે છે. ગુરુ વગર તો હતો જ નહીં કોઈ. ગુરુ થી જ આપણે કોણ હતા એ અત્યારે શું ખબર પડે? આપણે ગુરુ હોવા જોઈએ. આ એક મને જે જ્ઞાન પ્રગટ થયું ને એને સ્વયંબુદ્ધ લખેલું ચાલુ કહે. 15 પ્રકારના જ્ઞાન થાય છે. તેમાં સ્વયંબુદ્ધ એક મેં મૂકી દીધું છે. સ્વયંબુદ્ધ ને પણ સ્વયંબુદ્ધ નો અર્થ ભગવાને કહ્યો છે કે આગળ ગુરુ હતા પણ આ ભાવમાં નથી, માટે સ્વયંબુદ્ધ કહે છે. શું કહ્યું? ગુરુ વગર તો એક યોગ નિદ્રા સમાધિ તથા સાક્ષાત્કાર કેવી રીતે સાધ્ય કરી શકાય એ મારી પાસે કહેજો. કઈક ફરો દાદા પાસે આવજો. કઈ અદ્વૈત ની અનુભૂતિ કેવી રીતે થાય થઈ શકે? દ્વૈત ની જયારે અનુભૂતિ થાય ત્યાર પછી અદ્વૈત ની થાય. દ્વૈતની આ જે સંસાર છે દ્વૈત સ્વભાવનો છે એની અનુભૂતિ થઈ જાય. શું અનુભૂતિ થાય એટલે વાઈફ જોડે વેડવાડ ના થાય, ભાઈ જોડે વેડવાડ થાય નહીં, બાપ જોડે વેડવાડ થાય નહીં, કોઈ જો ડખલામણ ના થાય એવી અનુભૂતિ થાય ત્યાર પછી અદ્વૈત થાય. શું કહ્યું? દ્વૈત ની અનુભૂતિ જેને થઈ એને અદ્વૈત ની થાય. ભાઈ સદા સમજાય છે? તમે કહેશો, જવાબ આપશો? કહીશ કે એક જ જન્મ મુક્તિ મેળવી શક્ય છે? કઈ રીતે એક જન્મ મુક્તિ થઈ શકે એમ છે નહીં. શું કહ્યું? એક અવતાર બાકી રહે એવું અત્યારે ટાઈમ છે. અત્યારનો ટાઈમ કેવો છે કે એક અવતાર બાકી રહે. બુદ્ધ ભગવાન ને તથા પરીક્ષિત રાજાને 7 દિવસમાં મુક્તિ જે રીતે મળી તે કળિયુગમાં કઈ રીતે મેળવી શકાય? પરીક્ષિત રાજાને 7 દિવસમાં મુક્તિ એને અજ્ઞાન થી મુક્તિ થઈ હતી. એ કઈ દેહ નો મોક્ષ નહીં થયો. શું કહ્યું? પરીક્ષિત રાજાને 7 દિવસ મુક્તિ તે અજ્ઞાન મુક્તિ થઈ હતી. અને બુદ્ધ ભગવાન ને અજ્ઞાન થી મુક્ત થયા નથી. બુદ્ધ ભગવાન અજ્ઞાન થી મુક્ત થયા નથી. એ બુદ્ધિ થી મુક્ત થયા અને અજ્ઞાન પ્રાપ્ત થયું નથી. બુદ્ધિ થી મુક્ત થયા એ વચલા ગાળામાં છે. અંતરની ઈચ્છા હોવા છતાં આત્મા વિકાસ ની કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે? આત્મા વિકાસ નો કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દાડો હોતી જ નથી. ફક્ત એની ઈચ્છા અંતરની ઈચ્છા હોતી જ નથી. જો અંતરની ઈચ્છા હોય ને તો આત્મ વિકાસ ના કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. પણ એને આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને, આસક્તિ છે. એટલે આમાં
પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રકાશ, આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે. તો એવું આત્મા તો પોતાનું કામ જવાનું વાર શું લાગે? આ બળદ ને અહીંથી ખેતરમાં લઈ જતી વખત મેં ખેડૂતો પૂછેલું કે આ લોકો બળદ નો શું સ્વભાવ હોય છે? તો કે અમે ખેતરમાં લઈ જઈએ તીકડે બસ ધીમે ધીમે ચાલે, એટલે પાછું આવતી વખતે ઘેર સમજી ગયા તમારી જોવાનું ઘેર જે રીતે આત્મા મોક્ષે જવું એ તો સપાટા બંધ ચાલે, પોતાને ઘેર જવાનું છે. અહીં બધું ધીમે ધીમે ચાલે. પણ અમારું તો બધા ઉલટું છે. અમારું તો બધું બધા એટલા બધા ચિત્તના એટલા બધા મોહ વળગેલા છે કે અમારું તો બધું આઉટવર્ડ જ જા કરે. એના ચમત્કારો આવા ના હોય, આવા ઘડિયાળો કાઢવાના કે એવા ચમત્કાર ન હોય. જગતમાં ના જોયું હોય એવું આપણને એમ લાગે ફેરફાર બધો, એટલે ચમત્કાર ના ગણાય. ચમત્કાર તો જાદુ કહેવાય છે. લઈ જાવ ભાઈ કાગળ. મોટી સાધનામાં સફળતા મેળવનાર શું ચમત્કારો કરી શકે છે? ઇફેક્ટિવ ના હોય. હૃદય સ્પર્શિત તો જ ઇફેક્ટિવ હોય. બહુ મોટું વાક્ય છે. બહુ મોટું વાક્ય લખી. હા, એક વાક્ય લખ્યા ને બહુ મોટા વાક્ય.